હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 13 થી 16 જુલાઈએ વરસાદના બીજા રાઉન્ડની કરી આગાહી. ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા. સુરતના પાંડેસરામાં મહિલાઓએ ધારાસભ્ય સામે ચલાવ્યો સવાલોનો મારો. કોઈ અધિકારી કે નેતાઓ ના આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. રાજ્યમાં હાલ 75 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ. અવર જવર પ્રભાવિત. 2 નેશનલ હાઈવે અને 1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 24.63% વરસ્યો વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 8.93 ઇંચ વરસાદ. 10 ડેમ હાઈ એલર્ટ પર, 4 ડેમ એલર્ટ પર. સુરતના માંડવી તાલુકાનો ગોરધા ડેમમાં પાણીની ભારે આવક. ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ખેડૂતો ખુશખુશાલ.